નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેર આપના પ્રમુખ અશોક ઓઝાની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધતી જતી હોય તેમ લાગી રહ્યું છે. થોડાક દિવસ અગાઉ નકલી આઈબી અધિકારીના કેસમાં ઝડપાયેલા અશોક ઓઝા તેમની સામે એક મહિલાએ બ્લેકમેલિંગ સહિત દુષ્કર્મ આચરવાના આરોપ લગાવ્યા છે. વડોદરા આમ આદમી પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવતી એક મહિલા કાર્યકરે શહેર પ્રમુખ અશોક ઓઝા વિરુદ્ધ હૃદય કંપાવનારી આપવીતી સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ અશોક ઓઝાએ મહિલા કાર્યકરના પતિને સારી નોકરી આપવાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ એક કાવતરાના ભાગરૂપે ભોગ બનનાર મહિલાને કેફી પીણું એટલે કે દારૂ પીવડાવી દેવામાં આવ્યો હતો અને તે બેભાન અવસ્થામાં હતી ત્યારે તેના કેટલાક અશ્લીલ વિડીયો અને ફોટોગ્રાફ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. આ અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવાની અને પરિવારમાં બદનામ કરવાની ધમકી આપીને આ પ્રમુખ અશોક ઓઝા વારંવાર મહિલાને બ્લેકમેલ કરતો હતો. આ વિડીયોના જોરે તેને પીડિતાને વડોદરાના હરણી વિસ્તારમાં આવેલી એક હોટલમાં અવારનવાર બોલાવીને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર પ્રમુખની હેવાનિયત એટલી હદે વધી ગઈ હતી કે પીડિતા જ્યારે તેનાથી બચવા બહાર ગઈ ત્યારે આરોપીએ તેને છેક મુંબઈ અને પવિત્ર યાત્રાધામ વૈષ્ણવદેવી સુધી પીછો કરીને માનસિક અને શારીરિક સતામણી ચાલુ રાખી હતી. આ સમગ્ર મામલે પીડિતાને ન્યાય મેળવવા રોકવા માટે અને ધમકાવવામાં અશોક ઓઝાના પુત્ર, પત્ની અને પુત્રીએ પણ સાથ આપ્યો હોવાથી પીડિતાએ આ ચારેય સામે કપુરાઈ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ હાઈ પ્રોફાઇલ કેસમાં કાયદાનો શિકંજો કસતા મુખ્ય આરોપી અશોક ઓઝાની ધરપકડ કરી લીધી છે અને તબીબી પરીક્ષણ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ગુનામાં મદદગારી કરનાર તેના પરિવારના અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 289/2026 બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી BNS એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે? કેટલા સમયથી આરોપી દ્વારા આ કૃત્ય આચરવામાં આવ્યું? આ કામના ભોગ બનનારી જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે. આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે. સાહેબ, આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે, શું છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે. આરોપી અને જે ભોગ બનનાર છે એવું કહેવાય છે કે આરોપીએ જ ભોગ બનનારને પોતાનું મકાન આપ્યું હતું અને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે એવી પણ વાત છે. હા, એટલે એ પણ છે. 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે, શું છે એમાં આખો કિસ્સો? ડિવોર્સ પણ લેવડાયા હતા? ભોગ બનનાર પરિણીત છે. બરોબર. તો એ ડિવોર્સ હતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા, શું હતું એમાં? પ્રાથમિક તપાસ પણ શું આવી? ના, એ હજુ તપાસ ચાલુ છે. કન્ઝ્યુમશન રિલેશનશિપ હતા તો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના બનાવ્યો? ના, એવું કોઈ રિલેશનશીપનું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલ છે. અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.